ભર ઉનાળે રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી છે અને આ વખતે જેવો તેવો નહીં પરંતુ વંટોળિયો વરસાદ આવે તેવી શક્યતા છે। એટલે કે વરસાદ આવશે અને સાથે આંધી વંટોળ પણ લાવશે। જુઓ શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગે પણ શું કરી છે આગાહી। ખેડૂત ભાઈઓ સાવધાન। उत्तर भारत में खतरनाक एक्टिविटी है। આવી રહ્યા છે આંધી અને વંટોળ। आंधी वंटोळ સાથે પડવાની શક્યતા છે। ફરી ત્રાટકી પડશે ખેડૂતોનો વેરી। પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં એક બે નહીં ચાર દિવસ ગુજરાત માટે છે ભારે। પરેશ ગોસ્વામીએ પણ કહ્યું છે કે રાજ્યમાં ઉડશે ધૂળની ડમરીઓ। ધૂળના વંટોળિયાઓ પણ જોવા મળશે। એક પ્રકારે અમુક વિસ્તારની અંદર ધૂળની આંધી જોવા મળે। અરે રાજાથી રાજ મેઘરાજા, હજુ તો લોકોએ કેરીનો સ્વાદ ચાખ્યો નથી। હજુ તો કેસર ખાવાની બાકી છે। કેસરનો રસ અને પૂરીનો સ્વાદ માણવાનો પણ બાકી છે। માટે તમે થોડી ધીરજ ધરો તો સારું, નહીં તો કેરી એ પડી રહેશે અને રસનો સ્વાદ પણ નહીં ચાખવા મળે। બસ હાલ તો કંઈક મેઘરાજાને આવી જ અરજ કરવી પડે તેવી સ્થિતિ છે। કારણ કે જે પ્રમાણેની આગાહી છે તેવો વરસાદ પડ્યો તો આંબા પરથી કેરીની સાથે પાંદડા પણ ખરી પડશે। રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા છે। આ વખતે 4 દિવસ ગુજરાતના ખેડૂતો માટે ભારે છે। આમ તો આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડવાનો છે, પરંતુ હાલ જે સમય છે તે પ્રમાણે જો મેઘરાજા પધારશે તો ખેડૂતોને આર્થિક ફટકો પડવાનું નક્કી છે। કારણ કે માવઠા જેવા તેવા નહીં પરંતુ આંધી વંટોળ સાથે વરસાદ આવવાનો છે। અને જો આવું થયું તો ચોમાસા પહેલા બાગાયતી પાક લેનારા ખેડૂતોને ફરી એકવાર માથે હાથ દઈને રડવાનો વારો આવશે। કારણ કે હાલ કેરીની સિઝન છે, આંબા પર કેરીનો પાક છે। કેરી પાકી જતા ખેડૂતો અને ઇજારદારો કેરી ઉતારી રહ્યા છે। જો આવા સમયે વરસાદ થાય તો વાતાવરણ ભેજવાળું બને, આંબા પર રહેલી કેરીને નુકસાન થાય, પરંતુ આંબા પરથી ઉતારીને પકવવા મૂકેલી કેરી પણ ભેજના કારણે બગડી જાય। એટલે હાલ તો વરસાદ ન આવે તો જ ખેડૂતો અને કેરી રસિકોની ભલાઈ છે। જો વરસાદ પડશે તો ખેડૂતોને આર્થિક ફટકો પડશે। ભાવ વધતા કેરીના રસિયાઓને કેરીનો સ્વાદ પણ ખાટો લાગશે। હવે એ પણ જાણી લો કે ક્યારે પડશે આ વરસાદ। 10 થી 14 મે સુધી અંબાલાલ પટેલે કરી છે આગાહી। આ દિવસોમાં ક્યાં વરસાદ પડી શકે છે એ પણ સાંભળો। આ વખતે તારીખ 10મી મેથી 14મી જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે। ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી છે અને આરબ સાગરનો ધૂળકર પણ ચડી આવશે। પરંતુ આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આંધી વંટોળ સાથે પડવાની શક્યતા રહે છે। અગાઉ પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી હતી કે 11 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે। આ ઉપરાંત મેના અંતમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે, જ્યારે 17 થી 24 મેના આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે। કેટલાક ભાગોમાં વરસાદ થશે તો પૂર્વ પેસિફિક જળવાયુ ઠંડા થતા લા નીનોની અસર પણ જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે। દરિયાનું પાણી વધુ ગરમ રહેતા વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। મે માસમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતો લગભગ 10, 11, 12 મે પછી તેની શક્યતાઓ વધારે રહેશે અને તારીખ 17 થી 24માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું શરૂ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે અને ત્યારબાદ જે લક્ષદ્વીપના ટાપુઓમાં
પણ થોડીક અસર જોવા મળશે. આ ઉપરાંત આ વખતે ગરમી એટલી પડી છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો આ વખતે ચોમાસું પણ વહેલું આવી જશે આપની આ ગરમીને ઠંડીમાં પરિવર્તિત કરવા માટે. અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે ચોમાસું વહેલું બેસશે. શરૂઆતનું ચોમાસું આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ કરશે. સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ અને અમરેલીમાં પણ વધુ વરસાદ થશે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે. અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા છે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ ખુશખબર આપ્યા છે. કારણ કે વહેલું ચોમાસું આવશે તેની સાથે ચોમાસું સારું રહેશે તેવી પણ આગાહી કરી છે. અને રાજ્યમાં સરેરાશ 106% વરસાદ થશે. 24 મેથી 5મી જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. જૂન માસના મધ્ય પછી આંધી વંતો સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ જુલાઈ ઓગસ્ટમાં રાજ્યના ભાગમાં ઘણો સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે. આ વખતે ચોમાસું લગભગ કોઈ ભાગમાં તો 106% જેવું થવાની શક્યતા રહી શકે. અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્યમાં આવું વાતાવરણ શા માટે સર્જાશે તેનું કારણ પણ આપ્યું છે. સાંભળો. એટલે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઉષ્ણતામાનને કારણે જે આ તાપમાન ઊંચું છે અને જે પવનની સ્પીડ નોર્મલ છે એને કારણે ધૂળના વંટોળિયાઓ પણ જોવા મળશે. એક પ્રકારે અમુક વિસ્તારની અંદર ધૂળની આંધી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને અમુક વિસ્તારમાં ધૂળની આંધીને કારણે વાતાવરણ છે એટલે કે જે હવામાનની અંદર જે વિઝિબિલિટી હોય છે એ પણ ડાઉન થઈ શકે છે. એક પ્રકારે ધુમ્મસ જેવો માહોલ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આવનારા 2-3 દિવસ સુધી આ પ્રકારનો માહોલ જોવા મળશે. ધૂળિયા વાતાવરણ સાથે સાથે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાની પણ આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીએ શક્યતા વ્યક્ત કરી છે કે આ વરસાદી ઝાપટાથી ખેડૂતોએ ડરવાની જરૂર નથી. ઝાપટા એટલા તીવ્ર નહીં હોય કે ખેડૂતોની ખેતીને નુકસાન થાય. એટલે ઊંચા તાપમાનને કારણે અમુક વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાશે. લોકલ સિસ્ટમને કારણે છૂટાછવાયા એકદમ હળવા સામાન્ય છાંટા પડે. જો કે આમાં કોઈ મોટો વરસાદ થાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટી એવી તીવ્ર થઈ જાય કે જેને કારણે આપણે ખેતી પાકનું કે આપણું જે કોઈ સરસામાનને કે નુકસાન થાય એવી શક્યતાઓ નથી. એટલે કોઈ મોટો વરસાદ નથી થવાનો. એકદમ છૂટાછવાયા છાંટા હશે કે જેને કારણે તમારે કંઈ ખેત ઉત્પાદન અથવા તો અન્ય ચારો કે કોઈ વસ્તુ ખુલ્લામાં પડી હશે તો પણ આ છાંટાને કારણે બગાડ થાય એટલો મોટો વરસાદ નહીં હોય. આ ઉપરાંત હવામાન વિભાગે પણ 11 થી 13 સુધીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તેમનું માનીએ તો 11 મે ડાંગ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડશે. 12 મે 6 જિલ્લા અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે. જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. જ્યારે 13મી મે છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગરમી હજુ પણ પીછો છોડવા માટે તૈયાર નથી. આગામી એકાદ દિવસ હજુ પણ તાપમાનનો પારો હાઈ રહેવાનો છે. સુરત દાદા બરાબરના તપેલા રહેશે. કચ્છમાં વસતા લોકોને તો હીટ વેવનો સામનો પણ કરવો પડશે. હવામાન વિભાગે કચ્છ જિલ્લા માટે હીટ વેવની આગાહી કરી છે. ઉપરાંત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ પવન વાશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પહેલા રાજ્યમાં ગરમીમાંથી કોઈ જ રાહત નથી મળવાની. 2 દિવસ સુધી જે આ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થાય, 1 પોઈન્ટનો પણ તાપમાનની અંદર ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. 9 તારીખ સુધી તાપમાન આ રીતે રહેશે. 10 તારીખથી તાપમાનમાં રાહત મળશે, પણ એ રાહત છે માત્ર 1 થી 1.5 ડિગ્રીની રાહત હશે. કોઈ મોટી રાહત છે હમણાં મળે તેવી શક્યતાઓ નથી. આમ હાલ ફરીથી નાગરિકોને ડબલ ઋતુનો અનુભવ થવાનો છે. એટલે કે ખેડૂતોએ સાચવવાનું છે, પરંતુ સામાન્ય નાગરિકોએ પણ રોગચાળાથી બચીને રહેવાનું છે.